રાજકોટની મારવાડી કોલેજમાં એસઓજીની ટીમે ચેકિંગ કર્યું હતું। પાસપોર્ટ અને વિઝા અંગે વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવી। એનડીપીએસ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને આ ચેકિંગ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 3 નાગરિકો શંકાસ્પદ રીતે મળી આવ્યા છે। 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। વિદેશી વિદ્યાર્થીઓમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે। રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં 6 ટીમની તપાસ કરવામાં આવી છે। આ સાથે જ રતનપરમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ રજૂઆતો પણ થઈ ચૂકી છે। 1500થી વધારે વિદેશી નાગરિકોની તપાસ પણ હાથ ધરાઈ। મહત્વનું છે કે મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓથી લઈને સ્થાનિકો વિદ્યાર્થીઓ પરેશાન હતા, ત્યારે વિદેશી વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિદેશી વિદ્યાર્થીઓ મકાનો ભાડે રાખીને દેહ વેપાર અને નશો કરે છે। ગ્રામજનોએ સમગ્ર મામલે પોલીસ કમિશનર કચેરી સુધી પણ રજૂઆત કરી છે। લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસે કોલેજમાં ચેકિંગ હાથ ધર્યું। છેલ્લા ઘણા સમયથી રતનપરના રહેવાસીઓ દ્વારા આફ્રિકન નાગરિકો જે રાજકોટના રતનપરમાં રહી રહ્યા છે તેને લઈને રજૂઆતો કરવામાં આવી હતી। મારવાડી યુનિવર્સિટી અને આસપાસની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા અનૈતિક પ્રવૃત્તિ થતા હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી, જેને લઈને જે એસઓજી પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે રતનપર વિસ્તાર છે, હડાળા વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે એસઓજી પોલીસની ટીમ છે તેમના દ્વારા આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ જે તપાસ ચાલી રહી છે તેમાં જે પોલીસ છે તે તપાસ કરી રહી છે કે કોઈ પણ વ્યક્તિ છે તેમના દ્વારા જે વિઝા છે તેનો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ ઓવરસ્ટે કરવામાં આવી રહ્યું છે, કેમ એનડીપીએસ સહિતની જે અનૈતિક પ્રવૃત્તિઓ છે તેમાં કોઈ વિદ્યાર્થી સામેલ છે કે કેમ, આ સહિતની બાબતોને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આસપાસની જે અનેક સોસાયટીઓ છે ત્યાં જે વિદેશી નાગરિકો છે તેઓ જે અભ્યાસના બહાને આવે તો છે, પરંતુ અહીં જે ભાડેના મકાનમાં રહે છે તેમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાનો જે આક્ષેપ છે તે રતનપરના લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે એસઓજી પોલીસની ટીમ છે તે રતનપરની જે અલગ અલગ સોસાયટીઓ આવેલ છે તે અલગ અલગ સોસાયટીઓમાં તપાસ કરી રહી છે। ત્યાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પાસેથી માહિતી લઈ રહી છે, તેમના વિઝા અને પાસપોર્ટ છે તેની પણ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। આજે સવારના 6 વાગ્યાથી જે રાજકોટ એસઓજીની ટીમ છે તેમના દ્વારા આ જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આપણે જે એસઓજીના પીઆઈ જે એસએન જાડેજા સર છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કયા પ્રકારની આ કાર્યવાહી છે અને અત્યારે હાલમાં જે કેટલા લોકોનું આ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ છે તે હાથ આવ્યું છે કે કેમ, સર ક્યારથી આ કાર્યવાહી છે તે ચાલુ કરવામાં આવી છે? કાર્યવાહીનો મુખ્ય હેતુ શું છે? વહેલી સવારથી કાર્યવાહી ચાલુ છે। ગામ લોકોનો અવારનવાર રજૂઆતો હતી કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, જે મારવાડીના દર્શન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે જે આઉટ કન્ટ્રી, ને હાલ સુધીમાં 150 જેટલા ઘરો અમે ચેક કરી અને વિદ્યાર્થીઓને ચેક કર્યા છે। આવી કોઈ પ્રવૃત્તિઓ જણાઈ આવેલ નથી હાલમાં। સર કયા કઈ બાબતોની ચકાસણી છે તે અત્યારે હાથ ધરવામાં આવે છે? ચકાસણી ગામ લોકોની એવી રજૂઆતો હતી કે આ લોકો હથિયારો રાખે છે અને મારધાડ કરે છે અને ગામવાળાને દબાવે છે, સ્ટુડન્ટ વિઝા ન હોય એવા વેલિડ વિઝા વગરના લોકો અહીંયા રહે છે, એવી રજૂઆતો હતી। એ બાબતે ચેકિંગ ચાલુ છે। અંદાજિત કેટલા જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે તે રાજકોટમાં અભ્યાસ કરતા હશે? અત્યારે પ્રાથમિક કોઈ આંકડો સામે આવ્યો છે? અંદાજિત 250થી 300 જેટલા વિદ્યાર્થીઓ છે આઉટ કન્ટ્રીના। સ્પષ્ટપણે એટલે જે 250થી 300 જેટલા જે વિદેશી વિદ્યાર્થીઓ છે કે જેઓ જે રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના બદલે જે ભાડેના મકાન રાખી અને તેઓ અભ્યાસ છે તે કરી રહ્યા છે, જેને લઈને જ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એસઓજીની ટીમ છે ત્યાં તેના દ્વારા જ વહેલી સવારથી આ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। 150થી વધારે વિદ્યાર્થીઓ છે તેમના વિઝા અને પાસપોર્ટ છે તેની પણ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ છે તે હાથે લાગી નથી, પરંતુ સતર્કતાના કારણે અને એટલું જ નહીં પરંતુ રતનપરના ગામ લોકો છે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હતી તેને ધ્યાને લઈ અને એસઓજી પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।